સુવિચાર પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે। આ વાક્ય પૂજ્ય ગાંધીજીનું છે। જેમ વસ્ત્રો મેલા થઈ ગયા હોય તો માત્ર પાણીમાં ઝબડવાથી એ મેલ દૂર થતો નથી, એના પર સાબુ ઘસવો પડે છે। તેવી રીતે મન ઉપર કોઈ કુસંસ્કાર પડ્યા હોય, મનમાં કોઈ મેલ જામી ગયો હોય, ત્યારે ઉત્તમ પુસ્તકનું વાંચન કરવું જોઈએ। ઉત્તમ પુસ્તકોનું વાંચન મનમાં ભરાયેલા કુવિચારો અને અન્ય અનિષ્ટોને દૂર કરી મનને સ્વસ્થ બનાવે છે। મનુષ્યનું વ્યક્તિત્વ ત્યારે જ ઝળહળી ઉઠે છે જ્યારે તેનું મન નિર્મળ બને છે। આ દુનિયામાં વિવિધ ભાષાના અનેક પુસ્તકોના ભંડાર ભર્યા છે। દરેક પુસ્તકોમાં લેખકોએ એમના જીવનનો નિચોડ ઠાલવ્યો છે। જ્યારે એ પુસ્તક કોઈ અન્ય વ્યક્તિ વાંચે છે ત્યારે જીવનના પરમ સત્યોમાંથી તે પરોક્ષ રીતે પસાર થાય છે। વળી એના મન પર બાજેલા જાળા દૂર થાય છે। મનમાં પડેલી અનેક જાતની વિકૃતિઓ વૃત્તિઓ દૂર થાય છે। મનને ધોવા માટે, મનનો મેલ સાફ કરવા માટે જો કોઈ સાબુ હોય તો એ માત્ર ઉત્તમ પુસ્તકો છે।